બાબરા તાલુકાના ગમ્મા પીપળિયામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક કરવામાં આવી ઉજવણી। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી। 15 ઓગસ્ટ 2026ના રોજ બાબરા તાલુકાના ગમ્મા પીપળિયા ગામે પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી ઉજવણી। આ કાર્યક્રમ દરમિયાન શાળાના પટાંગણમાં તિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રગીતની સુરાવલી સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું। આ પ્રસંગે ગામના અગ્રણીઓ, શાળાના વ્યવસ્થાપન સમિતિ સભ્યો, સરપંચ શ્રી, ઉપસરપંચ, ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકાના પ્રમુખ, ગામ પ્રમુખ, શક્તિ કેન્દ્ર સંયોજક તથા સભ્યો, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રાસંગિક પ્રવચનો દ્વારા વિદ્યાર્થીઓને સ્વતંત્રતાનું મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા। ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રીય એકતા અને અખંડતાના નિર્માણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન અંગે સરળ ભાષામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, ગ્રુપ ડાન્સ, નાટક, પિરામિડ તથા વક્તવ્ય સ્પર્ધા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને નાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દેશભક્તિ નૃત્યને ઉપસ્થિત ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। કાર્યક્રમના અંતે વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। અંતમાં કાર્યક્રમ બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું અને ગ્રામજનોએ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ભાનુભાઈ પાનસેરિયા, સહજ જન સંદેશ ન્યૂઝ, ગમ્મા પીપળિયા। આપણે આઝાદી મળી એના 79 વર્ષ થયા। કેટલા? 79 વર્ષ થયા અને 80મો આ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પર્વ આપણે ઉજવી રહ્યા છીએ। જે આપણા ગામનો માહોલ છે તે તમે જુઓ તો અમુક તાલુકા લેવલે નોંધ લેવી હોય તો આપણા ગામનો માહોલ, ગામમાંથી બધા વાલીઓ પણ લાભ લે છે અને બહુ સારી રીતે ઉજવાય છે। તો આ 15મી ઓગસ્ટ 80મા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણે એક વાલીઓ અને બાળકો વચ્ચેની વાત કરવી છે કે જે આ વિદ્યાર્થીઓ બધા ભણે છે તો વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય તો છોકરાઓ ઉપર વાલીઓ શું કે ભાઈ 100માંથી 90% આવવા જોઈએ, 100માંથી 85 આવવા જોઈએ, 100માંથી 80 આવવા જોઈએ। પણ બધી ગાડીઓ સરખી નથી હોતી કે 5 આંગળીઓ સરખી નથી હોતી। 100ની કેપેસિટી પ્રમાણે એને ટકાવારી આવે છે। અમુકને 100માંથી 90% આવડતા હોય, મારી જોડે બીજું કાંઈ ન આવડતું હોય, બરાબર? એટલે બધાની સ્કિલ પાવર અલગ અલગ હોય। અમુકને બોલવામાં છટા હોય, અમુકને માર્ક લાવવામાં છટા હોય, અમુકને ગણિતમાં છટા હોય, એમ બધાને અલગ અલગ સ્કિલ પાવર હોય। તો એક 10મું ધોરણ વિદ્યાર્થીનું રિઝલ્ટ હતું, આપણે 10મું ભણતા હોય કે 5મું ભણતા હોય, 7મું ભણતા હોય, આપણે પરીક્ષા પેપર આપ્યા હોય, મહેનત કરી હોય અને ટકાવારી આવે, આપણે રિઝલ્ટને સાંભળવા જઈએ તો બધાને હોંશે આનંદ હોય કે મારે કેટલા ટકા આવશે એવી આશા હોય। તો એક વિદ્યાર્થીએ 10માની પરીક્ષા આપી અને એનો પપ્પા અને એના પિતા એનું રિઝલ્ટ લઈ આવ્યા। પછી બાળકને તાલાવે નહીં હોય, ભાઈ પપ્પા કેટલા ટકા આવ્યા? 5 થયો। એટલે એના પપ્પાએ કાંઈ ન કીધું, એ કે હું તને સાંજે કહીશ, સાંજે આપણે સારી એવી હોટલમાં જમવા જવાનું છે, પછી